સારી સારી વસ્તુઓ ખાવી પીવી એ બંધન નથી, પણ પછી એનું નકરું સ્મરણ કર્યા કરવું, એની જ સ્મૃતિમાં રહેવું. ₹2000ની સાડી આપણાથી ફાટી જાય અથવા તો ધોવામાં બીજા કપડાનો કલર એનામાં લાગી જાય અને થોડી આપણને ગમતી બંધ થઈ જાય, અને આપણે જરા દુઃખી જેવા લાગતા હોય એટલે ઘરવાળા બીજી સાડી લઈ દે કે ભાઈ લેને તો એને મૂકીને, એટલે બીજી 3-4 હજારની સાડી લઈ દે. પણ એ 3-4 હજારની સાડી લીધા પછી પણ એ સાડી પહેરે ત્યારે એક વાત તો યાદ આવે, એ ઓલી લીધી એનું સુખ ન આવ્યું. જે વસ્તુને તમારીથી નીકળી ગઈ છે એને છોડી દો. સારું ભોજન કરવું એ બાધક નથી, પણ પછી જ્યારે જમવા બેહો ત્યારે એ નકરું યાદ કર્યા કરવું તો એ બાધક છે. ખીચડી ખાઈ માળા હાથમાં હોય તો કઢીની યાદ આવે, કઢી હારી બહુ હતી કાલે, એ વાત છે. આ કથા એ ખોટું નથી, પણ સંસાર તમારામાં રહેવા માંડે એ ખોટું છે. સારામાં સારું બ્લેન્કેટ ઓઢવું, સારામાં સારા ઓશિકાની સહયોગી સાથે એના ઉપયોગ સાથે સરસ મજાની નિંદર કરવી એ બરાબર છે, પણ બારગામ જાય તે મને મારા બ્લેન્કેટ વગર નિંદર ન આવે તો એ ખોટું પાછું. તો આજે સંશયો યમ મહાન બ્રહ્મન દારાગાર સુતાદિશુ, તો આ કથા બતાવે છે કે એ માણસ સંસારમાં રહીને પણ સંસાર એનામાં નહોતો આવ્યો. આમ જોવા જાઓ પ્રિયવ્રત મહારાજના વૈરાગ્યની કથા છે, અને એટલા માટે આ વૈરાગ્યની કથા ગદ્યમાં છે. બાકીના બધા શ્લોકો પદ્ય છે, આદ્યમાં છે. પદ્ય અને ગદ્યમાં બેમાં તફાવત બહુ છે. પદ્યને તમે સરળતાથી ગાઈ શકો, વાંચી શકો, ગદ્યને ગાવું બહુ અઘરું છે. કારણ કે ગદ્ય સઘન બહુ હોય. પંચમ સ્કંદમાં વૈરાગ્યની સઘનતા માટે આ પ્રિયવ્રતની કથામાં શ્લોકો ગદ્યમાં મૂક્યા છે. બાઢમુક્તમ ભગવત ઉત્તમ શ્લોક શ્રીર્ણારવિંદમકરંદ્રસ આવેશિત ચેતસો ભાગવત પરમહંસ દૈત કથામ કિંચિદંતરાય વિહતામ સ્વામ શિવતમામ પદવીમ ન પ્રાયેણ હિન્વતી. આ એક શ્લોક પૂરો થયો. ગદ્યમાં જ્યારે મુકાયું છે અતિ સઘન કઠણ છે વૈરાગ્ય. વૈરાગ્ય ઘણા પ્રકારના છે. પરાણે પછી વૈરાગ્ય થયો, થાકીને પછી વૈરાગ્ય આવ્યો ને એ વૈરાગ્ય કઈ ઉતરી જાય નક્કી ન હોય. ઘરમાં રોજ ઉઠીને હવારમાં કંકાસ થતો હોય ને પછી એ સંસાર મૂકી દે તો એમાં વૈરાગ્ય ક્યારે વયો જાય એનું નક્કી નહીં પાછું. એક સ્ત્રીને સંસારમાંથી વૈરાગ્ય આવી જાય. કેમ? સંતાનને જન્મ આપતા સમયે પ્રસૂતિની વેદના જે થાય છે એ પ્રસૂતિની વેદનાના સમય એમ થાય કે આના કરતા સંસાર ન હોય સારો. આ વૈરાગ ક્ષણ માત્ર છે. પ્રસૂતિની પીડા પૂરી થાય એટલે વળી પાછો એ સંસારમાં મોહ જાગી જાય.
કોઈ સ્ત્રી અને પુરુષના ઝઘડામાં પુરુષને થોડી વાર માટે એમ થઈ જાય કે માન કરતા તો આ વૈરાગ લઈ લેવો હારો. કંટાળીને પછી વૈરાગ લઈને એ વૈરાગમાં કઈ હોય નહીં. ભાવથી વૈરાગ્ય આવે, પોતાની જાતે જ એમ થઈ જાય કે પરમાત્મામાં મારું મન હોવું જોઈએ, તો પછી ભલે સંસાર માર્યો શું ફેર પડે. આપણા બધા ઋષિ મુનિઓ બધા ગ્રહસ્થી જ હતા. મોટા મોટા ઋષિઓ થયા, જેની ઘરે ભગવાન જેવા ભગવાન અવતરણ થયા, એ ગ્રહસ્થી હતા. ગઈકાલે કરદમ અને દેવહૂતિનું આપણે એક કથાના રૂપ, એની ઘરે પરમાત્મા કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. કેમ? સંસારમાં રહીને પણ ઉપાસના સાથે ભગવાનની, એણે પ્રાર્થના સાથે ભગવાનની ભક્તિ સાથે એનું જીવન નિર્વાહ કર્યું. એટલા માટે તો વૈરાગ્ય જે છે એની સઘનતા, વૈરાગ્યના વાડામાં છીંડા ન હાલે. તમારે એક તપેલીમાં પાણી ભરી રાખવું છે ને તપેલીમાં નાનું એવું કાણું પાડી દો તો ચાલે? એમ આ વૈરાગ્યના વાડામાં છીંડા ન ચાલે. પ્રિયવ્રત રાજા છે, નામ જ જેનું વ્રત છે, જેને વ્રત જ પ્રિય છે. એને સંસારમાં જવાની ઈચ્છા જ નહોતી. દેવર્ષિ નારદ પાસે બેસી અને ભગવાનની કથા સાંભળ્યા કરે. એને વ્રત અતિ પ્રિય હતા. અને એમાં નારદ પાસે બેસી અને ભગવાનનું ભજન કરતા હતા, સત્સંગ કરતા હતા. અને એમાં ભગવદ ઈચ્છાથી હંસારૂઢ થઈ અને ભગવાન બ્રહ્મા ત્યાં પધાર્યા છે. હંસારૂઢ બ્રહ્માનો અર્થ છે વિવેકવાળી બુદ્ધિ ત્યાં પર પધારે છે. હંસ એ વિવેકનું પ્રતીક છે અને બ્રહ્મા એ બુદ્ધિના દેવ છે. બ્રહ્માએ પ્રિયવ્રતને સમજાવ્યા કે પ્રભુની આજ્ઞામાં રહીને જીવવું એ ભક્તના લક્ષણ છે. તમે ગુરુને રોજ પગે લાગવા જાઓ, ભગવાનને રોજ પગે લાગવા હોય, ભગવાનમાં માનતા બહુ હોય. આ દુનિયામાં ઘણા ઘણા લોકો એવા છે કે હું મારા ગુરુને બહુ માનું, હું મારા મા બાપને બહુ માનું, પણ બેમાંથી એકેયનું કાંઈ ન માનું. બહુ અગત્યની વાત છે. તમે જેને માનો છો એનું પણ માનતા થઈ જાઓ. ખાલી ગુરુની વાત સાંભળો અને એ વાતનો તમે અમલ ન કરો તો તમારો ઉદ્ધાર ન થાય. તો તમને ક્યારેય પણ સાચો માર્ગ નહીં. તમારે એ વાતને સ્વીકારવી પડશે તો ચાલશે. બ્રહ્માએ કહ્યું કે પ્રિયવ્રત, હું પણ એ જ ભગવાનની આજ્ઞામાં રહી અને સૃષ્ટિનું સર્જન કરું છું. જે માણસ પરમાત્માની ઈચ્છાનો સ્વીકાર કરે એ સાચો ભક્તિનો અધિકારી છે. તમારે ભક્તિ કરવી હોય તો પરમાત્માની ઈચ્છાનો સ્વીકાર કરો. ગ્રહસ્થી બનો. સંસારમાં રહીને પણ પરમાત્માનું ભજન કરી શકશો. પણ આ સંસારમાં રહો તો પછી ભગવાન કેમ ભજાશે? બ્રહ્માએ કહ્યું, મને ખબર છે તમને નિવૃત્તિના માર્ગમાં રસ છે, પણ પહેલા પ્રવૃત્તિ સ્વીકારી લો, પછી નિવૃત્તિ તો આપોઆપ આવવાની જ છે. આપ સ્વીકારી લો. પહેલા ભગવાનને તમારા વંશની અંદર પ્રગટ થવાની ઈચ્છા છે, તમે ગ્રહસ્થાશ્રમ સ્વીકારી લો.
પરમાત્માની ચર્ચામાં, પરમાત્માના ચિંતનોમાં તમે દિવસોને પસાર કરો. સ્વયં પરમાત્મા કહે પોતાના મુખારવિંદથી કે આ ગ્રહસ્થાશ્રમ બંધન નથી. ગૃહેશ્વાવશકં ચાપી પુંસાં કુશલકર્મણાં મદવાર્તાયાતયામાનાં ન બંધાય ગૃહામતાઃ. ભગવાને ગીતાજીમાં કહ્યું કે જે પુરુષો ભગવદાર્પણ બુદ્ધિથી કર્મો કરે છે અને જેઓનો સમય મારી કથા અને વાર્તાઓમાં કરવામાં પસાર થાય છે, તેઓ પછી ગૃહસ્થાશ્રમમાં રહે તો પણ ઘર એમને બંધનનું કારણ બનવા દેતું નથી. જે મારી કથાઓમાં જ પોતાનો સમય પસાર કરે છે, ઘણા બધા વ્યથાઓમાં સમય પસાર કરે, બને તેટલો સમય પ્રભુની કથા સાથે પસાર કરો. ભક્ત સદૈવ પરમાત્માની ઈચ્છાનો સ્વીકાર કરે. એટલે નથી આપણે કહેતા કાંઈ થતું જેવી ભગવાનની ઈચ્છા, પણ ભગવાનની ઈચ્છા એટલું બોલવાથી કાફી નથી. એ બોલ્યા પછી પણ એ પરમાત્માની ઈચ્છાનો સ્વીકાર થવો જોઈએ. પરમાત્માની શું ઈચ્છા છે એની સ્વીકૃતિ થાય, એનો સ્વીકાર થાય તો પરિણામ મળે. હાથમાં આમ કાજુ લઈને બેસી જાવ અથવા તો હાથમાં દવા લઈને બેસી જાવ, તાવ આખા શરીરમાં 100 કરતા ઉપર વયો ગયો છે અને હાથમાં દવા લઈને બેહો કે મને હમણાં સારું થઈ જાય, મને હમણાં સારું થઈ જાય, તો એમ તમને દવા સારું કરે નહીં. દવાની અંદર ડોક્ટરની આજ્ઞા છે કે આ દવાને પીવાની છે, આ દવા લઈ લ્યો, ડોક્ટરની આજ્ઞા છે. પણ દવા હાથમાં તો તમારો રોગ જાય. રોગને કાઢવો હોય તો ડોક્ટરે કીધેલી દવાનું તમારે સેવન કરવું પડે. એમ તમારે ભક્ત બનવું હોય, ભક્તિના અધિકારી થવું હોય તો પરમાત્મા જે કંઈ ઈચ્છા ધરાવે છે એ ઈચ્છાને તમે સ્વીકારો તો તમે ભક્ત બની શકશો. આ સંસારમાં જીવનમાં જે કાંઈ અવસ્થા છે બધી જ ઉત્સવ છે. સોફામાં જગ્યા મળે તોય ઉત્સવ, ખુરશીમાં જગ્યા મળે તોય ઉત્સવ, નીચે જગ્યા મળે તોય ઉત્સવ, આગળ મળે તોય ઉત્સવ, પાછળ મળે તોય ઉત્સવ, જ્યાં બેસવા જવું છે ત્યાં કોઈ ન બેસવા દે તોય ઉત્સવ, જ્યાં નથી બેહવું ત્યાં જ બેહવું પડે તોય ઉત્સવ. આવું જેના મગજમાં ભરાઈ જશે ને એને આ સંસારમાં માટે ઉત્સવ રહેશે. આ તો મેં તમને તમારું લાઈવ એક્ઝામ્પલ આપ્યું, તમારે બહાર ગોતવું ન પડે એટલા માટે. નહીં તો ઘણા લોકો ઘરેથી આમ મેન્ટલી તૈયાર થઈને હોય, આપણે ગમે એટલા વાગે જશું, તૈયારી એ સાથે જવાનું કે હું ભગવાનની કથામાં જાઉં છું, જગ્યા ગમે ત્યાં મળે, મને કથા મળે એ મારા માટે ઉત્સવ છે. તો તમને કથા ઉત્સવ આપી શકે, તો કથા તમને આનંદ આપી શકે, નહીં તો કથા આનંદ ન આપે તમને. બ્રહ્માજીના કહેવાથી પ્રિયવ્રત મહારાજે ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો છે. વિશ્વકર્મા બૃહસ્પતિ સાથે એમણે લગ્ન કર્યા. 10 દીકરાઓ થયા અને 1 દીકરી થઈ ઉર્જસ્વતી. સંસાર ચાલ્યો અને પછી તો એમણે અનેક સંતાનો એની બીજી પત્નીઓ દ્વારા થયા. આ 10 દીકરાઓ જે હતા એમાંથી 3 દીકરાઓ વિરક્ત બન્યા અને 7 દીકરાઓ હતા એ રાજ્યાધિકારને પામ્યા છે. પ્રિયવ્રત મહારાજે ખૂબ લાંબા સમય સુધી
પૃથ્વીનું રાજ્ય કર્યું. અને પછી બધા દીકરાઓને એક એક દ્વીપ રાજ્ય. એમાં એક એક રાજ્યોમાં એક એક દ્વીપમાં ખૂબ લોકો રહે છે. કેટલા દ્વીપ છે? કેટલા દ્વીપ છે? 7. આપણે કયા દ્વીપમાં રહીએ છીએ? ભારત દ્વીપમાં કે જંબુ દ્વીપમાં? ઓકે. જંબુ દ્વીપની અંદર આપણે રહીએ છીએ. અને એના રાજા હતા આગરિદ્ર. ત્યાં પુરચિતી નામની અપ્સરાથી નાભી નામનો એક દીકરો થયો. અને એમણે મેરુની પુત્રી મેરુ દેવી સાથે લગ્ન કર્યા. પરમાત્મા યજ્ઞ દ્વારા કર્યું છે. કોઈ માણસ પરમાત્માનું યજ્ઞ દ્વારા કરે, કોઈ માણસ પરમાત્માનું યજન ભગવાનના નામ જપ દ્વારા કરે, કોઈ માણસ સેવા કરે, કોઈ માણસ પરમાત્માનું યજન આવી કથાઓ સાંભળીને કરે, કોઈ માણસ આવી કથાઓ કરાવડાવીને પણ પરમાત્માનું યજન કરે. હું કથા સાંભળી લઉં એ સ્વાર્થ છે, પણ હું એવું આયોજન કરું કે બહુ બધા લોકો ભગવાનની કથા સાંભળી શકે. આવી રીતે પરમાત્માનું યજન થાય. અને આવા યજન કરતા કરતા સંપત્તિનું દાન કરીને પણ માણસ યજન કરી શકે, પ્રભુને પ્રસન્ન કરી શકે. પરમાત્મા તો બહુ બધી રીતે પ્રસન્ન થાય છે. યજ્ઞ દ્વારા એમણે યજન કર્યું અને એમને એક દીકરો થયો. એ પરમાત્માના અંશાવતાર સ્વયં ભગવાન ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું અને એ ઋષભદેવજી મહારાજે ઇન્દ્રની દીકરી જયંતી સાથે લગ્ન થયા છે. હવે ઇન્દ્રએ પોતાની દીકરીને એની સાથે પરણાવી તો કાંઈક તો હશે આમાં. જ્યારે ઋષભદેવજી મહારાજના ક્ષેત્રમાં પ્રદેશમાં વરસાદ ન વર્યો ત્યારે પોતે પોતાના તપોબળથી એમણે વરસાદ વરસાવ્યો અને અનાજ પાક્યું. એટલે ઇન્દ્રએ પોતાની દીકરી જયંતીના લગ્ન એની સાથે કરી દીધા છે. પરમાત્મા ઋષભદેવજી મહારાજે ગ્રસ્તાશ્રમનો સ્વીકાર કર્યો. એ ઋષભદેવજી મહારાજને 100 દીકરાઓ થયા. અહીંયા તમે જુઓ તો એક બહુ સુંદર વાત છે કે ઋષભદેવજી મહારાજે 100 દીકરાઓના જન્મ અપાવ્યા પછી એના સંસારમાં, એના દાંપત્ય જીવનમાં 100 દીકરાઓ થયા પછી પણ એમણે આ સંસારમાં નૈષ્ઠિક બ્રહ્મચર્ય આવશ્યક નથી. પરમહંસની ભૂમિકા સુધી પહોંચવા માટે તમે ગ્રહસ્થી બનીને પણ પરમાત્મા સુધી પહોંચી શકો છો. નરસિંહ મહેતા ભગવાનના ભક્ત હતા. પરમાત્મા એક વાર નહીં 52 વખત ભગવાન આવ્યા છે. તો આનો અર્થ એ થયો કે સંસારમાં રહીને પણ તમે પરમાત્માને એવી રીતે ભજો કે ભગવાન તમારી પાસે આવવા માટે મજબૂર થઈ જાય. મીરાબાઈએ પણ સંસાર માંડ્યો, નરસિંહ મહેતાએ સંસાર માંડ્યો. એને તો દીકરા દીકરીના લગ્ન કર્યા અને પરમાત્મા એમને ત્યાં આવતા રહ્યા છે. તો અહીંયા ઋષભદેવજી મહારાજે કહ્યું પરમહંસની ભૂમિકા સુધી પહોંચવા માટે નૈષ્ઠિક બ્રહ્મચર્ય જ હોવું જોઈએ. એ
અગત નથી. સંસારમાં રહીને પણ તમે પરમહંસની ભૂમિકા સુધી પહોંચી શકો છો. ઋષભદેવજી મહારાજે પોતે પણ ઉત્તમ એવું રાજ્ય કર્યું. પણ સૌથી અગત્યની વાત એ છે કે ઋષભદેવજી મહારાજે જ્યારે પોતાનું રાજ્ય કર્યું અને એ રાજ્ય પછી પોતાના ઉત્તરાધિકારીઓને બધું સોંપવાનું હતું, ત્યારે એ દીકરાઓને પોતાના રાજ્યનો ભાગ આપે એના પહેલા પરમાર્થનો ઉપદેશ આપ્યો છે. અત્યારના માતા પિતા માટે સૌથી અગત્યની કથા છે કે દીકરા દીકરીઓને તમારી સંપત્તિ આપી દો, એટલાથી તમારા દીકરા દીકરીઓ સુખી નહીં થાય. તમારા દીકરા અને દીકરીઓને, તમારા સંતાનોને તમે જો તો સૌથી પહેલા સારી વાતોનો ઉપદેશ એને આપો, સારા સંસ્કાર એને આપીને જાઓ, સારી વાતો એને આપીને જાઓ. પૈસા તો કદાચ તમે એ સંપત્તિ તમે એને નહીં આપો ને તોય તમારા ગયા પછી આપોઆપ એની થઈ જ જવાની છે. પરંતુ આપણે સંતાનોને સંસ્કાર દઈએ, પરમાર્થનો ઉપદેશ કર્યો છે. રાજા પિતા હોય અને પોતાના પુત્રોને માત્ર દેશ જ આપી દે એ પર્યાપ્ત નથી. પોતાના પુત્રોને એમણે પરમાર્થનો ઉપદેશ પણ આપવો જોઈએ. માત્ર દેશ નહીં, ઉપદેશ પણ આપવો જોઈએ. તમારું એનું જીવન બને, એની પ્રજાનું જીવન સારું બને. જે માણસ રાજા બનવાનો હોય એને પરમાર્થનો ઉપદેશ આપવો જોઈએ કે જેથી કરીને એને મનમાં ખબર પડે કે મારે શાસક શું કામ બનવાનું છે. મારે બીજાનું કલ્યાણ કરવા માટે, બીજાનું કામ કરવા માટે થઈને, બીજાનું સારું કરવા માટે થઈને મારે રાજા બનવાનું છે, મારે શાસક બનવાનું છે. એટલા માટે એને ઉપદેશ કરવો જોઈએ. શાસ્ત્રોમાં તો રાજાને વિષ્ણુ ગણ્યો છે. રાજાને વિષ્ણુની યારે શું કામ સરખામણી કરી દીધી? એનું કારણ છે વિષ્ણુ ભગવાનનું કાર્ય છે પ્રજાનું પાલન કરવું, એમ રાજાનું પણ કર્મ છે, એનું પણ કર્તવ્ય છે પ્રજાનું પાલન કરવું. એટલે શાસક છે એટલા માટે વિષ્ણુ કયો છે. એમ લક્ષ્મીના પતિ ભગવાન નારાયણ બધા જ પ્રાણી માત્રનો આશ્રય છે, એમ શાસક પણ પ્રજા માટે આશ્રય રૂપ થવાનું છે. પરમાત્માની કૃપાથી જેમ પોતાનો સંસાર પસાર થાય એમ કરવાનો છે. અને અહીંયા આગળ ઋષભદેવજી મહારાજના દીકરાઓ સુંદર ઉપદેશ આપતા આપતા પોતે વાનપ્રસ્થાશ્રમનો સ્વીકાર કરે છે. વાનપ્રસ્થાશ્રમ પછી એમણે સંન્યાસ લીધો. સંન્યાસીના કપડા ભગવા રંગના છે. અગ્નિનો રંગ છે પીળો. અગ્નિ જેમ આ સંસારમાં આગ લાગે અને બધું બળીને ભસ્મ થઈ જાય, એમ જે માણસના જીવનમાં જ્ઞાનનો અગ્નિ ભભૂકે એનું બધું જ બાળીને ભસ્મ કરી દે. જેને જ્ઞાનનો અગ્નિ ભભૂકી રહ્યો છે. અને પછી તો સંન્યાસીને કોઈ પ્રારબ્ધ રહેતું નથી. દેહભાવ ભગવાનનું ભજન કરવા. અને આપણે 1 મહિના પછી ફોન કરી, આપણા ગામમાંથી કોઈ આવે છે? કેમ? તો કે અથાણું થઈ રહ્યું છે, મોકલજો ને થોડુંક અથાણું. હવે તને ભગવાનનું ભજન કરવા મોકલ્યો, તને અથાણા ખાવા નથી મોકલ્યો. ત્યાં ઘર મૂકીને તીર્થમાં વયા જાવ, પણ તીર્થમાં જઈને મનમાંથી ઘર જ ન લેતો. ઋષભદેવજી મહારાજનું શરીરનું વસ્ત્ર પણ પડી ગયું છે. પરમહંસની એવી અવસ્થાએ પહોંચી ગયા કે સંસારના લોકો એને પાગલ કહીને બોલાવતા. પાગલ અને પરમહંસ આ બે બાહ્યમાં છે ને, આમ તમે જુઓ ને તો કાંઈમાં ભેદ ન હોય. કારણ કે એને પછી દેહનો ભાવ જ છૂટી ગયો છે.
ઘણા સંતો તમે જુઓ, આપણને થાય કે કેટલા દિવસથી આ નાયો નહીં હોય, પણ કેમ? એને દેહાધ્યાસ જ છૂટી ગયો છે. કોણ પાગલ અને કોણ પરમહંસ? જે પોતાની મસ્તીથી જીવન જીવે, મજબૂરીથી નહીં વાલા ભક્તજનો. સંસારના લોકોને એ જરૂર પડે છે, મજબૂરીથી જીવન જીવવું પડે છે. બાકી સંન્યાસી જુઓ હે ને મસ્તીથી, કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા બંગલામાં જેને ઊંઘ ન આવે એ માણસ એક કોથળો પાથરીને, કંતાન પાથરીને સૂઈ જાય, એની પર ઊંઘ આવે. અને આ બધું આ વખતે કરવા જેવું છો. આ વખતે કથા સાંભળી લઈને બીજી વખત આવી તે આપણે સાધુ થવા થાય, એટલે નથી કર્યું. આ વખત માટે જ છે. સિકંદર બરાબર એનો પોતાનો આખો રસાલો લઈને નીકળ્યો અને એક નદીના કિનારે મહાત્માજી સૂતા હતા, બાજુમાં કૂતરું સૂતું હતું. મહારાજની પાસે ગયો. મહારાજે પૂછ્યું કે ક્યાં જાય? તો કે બાજુના દેશ ઉપર ચડાઈ કરવા, બાજુના રાજ્યની ચડાઈ કરવા. મહારાજે કીધું કે આ બધું કરીને તું કરીશું? તો કે પછી આ બધું કર્યા પછી હું સત્સંગ કરીશ. કેમ? તો કે સત્સંગ કર્યા પછી આવતા જન્મે કોઈક સાધુનો મને આમ શાંતિ મળે, એવું જીવન મળે. એટલે મહારાજે કીધું કે આ બધું કર્યા પછી શાંતિ લેવી, એના કરતા એક કામ કરી, એક બાજુ કૂતરું હતું, એક બાજુ તું હોઈ જા, શાંતિ અહીંયા જ છે, અહીંયા જ શાંતિ છે. આ દુનિયામાં કોઈ ચીજ વસ્તુમાં શાંતિ નથી, શાંતિ તમારા વિચારોથી છે. અને પરમાત્માને થઈ અને આપણને ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે. પણ કરુણા એ છે, ભગવાન ગીતાજીમાં એમ કહે છે કે આ સંસારમાં હું જ્યારે માણસ બનીને આવું છું ત્યારે આ સંસારનો માણસ મને ઓળખી શકતો નથી. અવજાનંતી મામ મૂઢા. આ મૂઢ જ્યારે હું મનુષ્ય બનીને આવું છું, મારી ઉપેક્ષા કરે. દુર્યોધન જુઓ, અર્જુન ભગવાનને ઓળખી ગયો અને દુર્યોધન ભગવાનને ઓળખી ન શક્યો. કારણ આંખ હતી પણ દ્રષ્ટિ નહોતી. આ દુનિયામાં ઘણા પાસે આંખ છે, દ્રષ્ટિ નથી. ઘણા પાસે આંખ નથી પણ દ્રષ્ટિ બહુ છે. પોતાના સંતાનોને જ્યારે પરમાર્થનો ઉપદેશ આપ્યો, એ પરમાર્થના ઉપદેશમાં એક વાત ઋષભદેવજી મહારાજે બહુ સરસ કરી છે. મહત સેવામ દ્વાર માહુર વિમુક્તે તમો દ્વારમ યોષિતામ સંગી સંગમ મહાંતસ્તે સમચિત્તા પ્રશાંતા વિમન્યવઃ સુરદ સાધવો. બહુ સરસ વાત અહીંયા ઋષભદેવજી મહારાજે કરી છે કે દીકરાઓ, જ્યારે દાવાગ્નિ જંગલમાં પોતે જાય છે ને દાવાગ્નિ લાગે છે, એણે પોતાના શરીરને એક પણ ન કર્યો. અને એમાં પોતે સ્વધામ ગમન થયા, દેહ તિરોધાન થયો. પણ એના દીકરાઓને જે ઉપદેશ હતો એ ઉપદેશ આ હતો, મહત સેવામ દ્વાર માહુર વિમુક્તેશ તમો દ્વારમ યોષિતા સંગી સંગમ. દીકરાઓ, મહાપુરુષોની સેવા એ મુક્તિનું દ્વાર છે. કામીઓનો સંગ એ નરકનું દ્વાર છે. સંસારમાં બને ત્યાં સુધી મહાપુરુષોના ચરણની સેવા કરો.
તમારા વિચારોને સારા રાખો, તમારો સ્વભાવ સારો રાખજો. અને વાલા ભક્તજનો, એક વાત કહું, આ સંસારમાં સૌથી, જો સંસારનું સૌથી મોટું કોઈ ઘરેણું હોય તો એક જ માત્ર છે, શીલમ પરમ ભૂષણમ. ભર્તૃહરિએ એના શતકોમાં લખ્યું છે, શાર્દુલ વિક્રીડિત છંદ છે, એટલે કે મંગલાચરણનો રાગ થયો.